સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક. ફરીવાર પાછા 15 દી ઘેર રોકાઈને દરિયામાં આવી જાય બરાબર, વાવડોન ટેટ ખાવા. હા શું ને? હા, ક્યાં જાશો? આ પરવાની પાલટી જો આવી ગયા ને પાછા. નારેલ બારેલ ભાંગી આવીએ હા, ને ફિશિંગ આવ્યા છે હવે. જીનુભાઈ સરપંચ મોબાઈલ કાઢે જો. મોબાઈલ લીધો જીનુભાઈ એપલનો મોબાઈલ લીધો છે ને 300 રૂપિયાનું કાર્ડ લીધું. આ 300 રૂપિયાનું કાર્ડ છે. આ કઈ અપમાન કહેવાય. હા, હો બસો વાપરવાના નથી મજા. 300નું કાર્ડ છે આ કંપની વાળા. ચાલે ચાલે, કંપની વાળા લૂંટી જાય જીનુભાઈને. ને હવે મિત્રો છે ને ફાઇનલી સવારના પોરમાં આખી રાત હલાવી બોટ ને હવે અત્યારે હર્ષદ મતા અમે ભીગ્યા છે ને ઓઝો મુકાવવાનો છે. કમ્પ્લીટ કરી નાખી નાડી બાડી પાઇલોટ સુધી ગોલા બાંધી દીધા. વાયરું ગિરીશવાળા કરે છે એટલે આગળ મેકાવાના છે ને પાટલા પછી બાંધીને જવા દેવાના છે. પેલા વાયરું મેકાવી દઈએ ને જાય પેલા ભાવસિંહભાઈ પાસે. ચાલો આમાં છે ને ઠંડી અમને છે ને બહુ લાગે આજ, એટલે મારે છે ને ટોપી પહેરવી પડી. નહીં, ટોપી તો પહેરવાની જ નથી કોઈને. એટ છે ને એટલે જ હું પાછો લઈને વહી આવ્યો તમને. ને પાછું જવાનું છે હોળીમાં એટલે ગાયગા તાત્કાલિક પાછા વહી આવ્યા બરાબર. વાયરું તો મિત્રો ટ્રેન્ડલ ડ્રાઇવિંગ કરે, થોડી થોડી વાવડી થઈ ગઈ, ઠંડી ઠંડી બહુ છે. ના ભાઈ, વાપર જવું નથી. 5 વર્ષની જેલ થઈ જાય, વાપર ન જવાય. હવે મયુરભાઈ પછીના ભગત પરવીન પાલડી છે, કારણ કે મયુરભાઈ ઘેર ગયા છે રજાઈ પર. નારેલ બારેલ સોલીને ક્યાર રાખીએ પછી ભાંગવાના રહીને. દરિયાદેવને ભાંગવાનું છે, નાળિયેર હર્ષદ માતાને ભાંગવાનું છે. તમારે ભાવસિંહભાઈ રોટલી બનાવે ઠંડા ઠંડા કુલ કુલ. જે ભારી ઘેર જલસા કરે ને તે હવે ધવાડાઈ કે મને રોટલી ભૂલાઈ જઈએ, ખવડાવું તો પડી જાય તારે. માથું દુખે? માથું ભલે દુખે, અમે તો ખાવાના જ છે, માનવાના જ નથી. જેને ટોપિયા ઉટકે નથી. બાઈક તો મોટા ભાઈ આમ રાખીને પછી આમ ફેરવી નાખો. આમ તમારું આવ્યું પછી આમ રાખો. આવું ને વાયરું મેકાવેલા છે. વાયરું જાય છે બરાબર, કારણ કે ગ્રીસવાળા કર્યા હતા એટલે એક્ઝેક્ટ પાછા સીધા થઈ જાય. વાયરું ભાંગે નહીં, તૂટે નહીં, એના માટે પાછા મેકાવવા પડે ને. હવે આપણી પાસે ઓછો મેકાવાનું છે બરાબર. ઓલી પાછું અમારે રાણી ઓછો મેકાવે તો વાયરું મેકાવે. આ શું કરો છો ભાઈ? એમ છે. હા, એ તમને નાટલા બતાવ્યું. આ વાયરું મેકાવે છે. ઓ બસો છે ને, વાયરું જાય છે. સંજયભાઈ વાયરું મેકાવે છે. અમારે ટેન્ડર લોલ પર અંદર છે. તો મિત્રો વાયરું મેકાવી દીધા બરાબર એટલે સીધા થઈ જાય ને પાછા ભરેશ પ્રવીણ જો અહીં કંપાઈથી વાયર આવે, અહીં ભરતા જાય વ્યવસ્થિત. આમથી આમ ઘડી વાળતી જવાની હોય એટલે સીધા વાયરો આવે, ડોળા કાઢી કાઢી. ને આ બાજુ અમારા રાણી છે ને ઓઇલ કોપી જો ઓઇલ મારે, કારણ કે કંપો છોટી જો, કંપો ફરવો જોઈએ એના કારણે વાયર છે ને ઘસાઈ જાય. આ બાજુ દિનુભાઈ વાયરું ભરે. તો મિત્રો ફાઇનલી બધું કામ કરીને અમે આવી ગયા ભાવસિંહભાઈના રસોડે. તો એ બગા કટિંગ કરે બરાબર. બગાઈ કોકની બોટેલી ઉઠાવે છે, કારણ કે અમારી બોટમાં તો બકાલું જ છે. આ પાટા અને બગા અને ભાઈ ભાગ્ય કોકની બોટેલી શાકનું નતું, એટલે આ બે ટાણા ને એક ભેગું થઈ જાય. બપોરે તો કઈ નહીં બને. જો અહીંયા હું આમ બે ભેગા હોય ને તો એમ જ કહે કે બપોરે તો 5 છે જ નહીં. તો બપોરે હું ભીખ્યું હોઈ જવાનું. ભગવાન મેં કીધું કે 3 ટાણા ખેંચો તમે, એમને નાડા ખેંચાય. મગજ એનો કામ કરતો નથી. કેમ કામ કરતો નથી કંઈ ખબર નથી બરાબર.
ઘેર ભારી મોજ કરી પછી કાલે કામ કરે હા. તો મિત્રો શાક કટિંગ કરી નાખ્યું ભાવેશભાઈ ને હવે મોરે આવી જશે બરાબર. 11 ને પ્રવીણ નાળિયેર સોલ્યા જ નહીં હતી. તમને એમ થાય કે જેણે મઢમાં મેકવાના કેમ હોય મંદિરમાં જોતા કરી. વાહ મોટું છે ને એ નાનું છે ને આ નાનું. વાહ એ ભાંગવાના છે. આ નારેલું કઈ નો સુલટો એક કપ એકાદો કપ કોક પાઈ પડ્યો હોય ને તો આને આપી દેજો સાનો. એની મહેનત છે બરાબર. ના જો આમાં ડુંગળી મોળાજી ધાણા ટમેટા બગાની કટકી આવી છે. આને કીધું કે ફ્રાય બનાવી તો કે મારું માથું કામ કરતું ને હવે ધવાડા ખેંચ જો હવે માથું કામ કરીએ. દિનુભાઈ સરપંચ ઇઝ કમિંગ. આ પેલા બીજાના બોટના બગા ખાઈ અમારા બોટના બગા તો હજી વાર છે. પેલો ઓલ મેં આવે ને માંગર લાગી જોઈ તો તો મિત્રો ફાઇનલી ઓઝો મુકાવવાનો સમય થઈ ગયો ને અમારા પ્રવીણભાઈ પાયલોટ વેચો અહીં અગરબત્તી કરી નાખીશ. ઉપને રે ધુવાડે મેસલા આવી જોઈએ રે એમ ના જો મોબાઈલ લઈને બે જો નાળિયેર ભાંગવાની ક્યારી છે હવે એના માથામાં ભાઈ છે માંગર લાગશે તો એટલે જ નહીં માથા ભાગ લાખું તો લાયા નથી ને. ચાલો ફાઇનલી અમે ઓઝો મુકાવી દઈએ. બોલતો જશે તારી બોસો ભરાઈ જાય તો બોલી ઓઝો ભરાઈ જાય તો મેક દેવાનું. ચાલુ છે ને કાં ચાલુ છે આ મિનિટ તો ચાલુ છે. સેકન્ડ તો ચાલુ છે. આ તારો હાથ આવે છે ને આટો બોલતો જશે. કેમ છે આવું પરવીન નારિયેલ ભાંગે સારું કાંક બેંક જો હવે બહાર નીકળો હવે ઓઝો નાખેશ. बराबर में क्या हुआ? हाँ ध्यान ना दो पहला हट के ऐसे ओ जो इसको पानी में भाई बन जा सारे साथ पर नाटो मारी ना રૂપિયા ઘેરથી મારા વાલા થોડોક સપોર્ટ કરો. ગોપ્રો લેવાનો બાકી છે આ બધા કઈ સપોર્ટ કરતા નથી. નાખીને નાખ કાતરોથી કયો લેવો નહીં ગોપ્રો એટલે તમને ઓછો કઈ રીતે થઈ છે એ વિડીયો બતાવવા થાય સમજ્યા. 360 વાઇડ એંગલમાં આવે તો હું પેલા વાયર મેં કાઢી આવું પછી ભૂખ લાગીશ ખાવા જાવ. बाटला गैस या अबे जा મને હેન્ડપંપ વાયર મેં કાઢવાના છે. હરખા મેં કહે છે ને કે ટેન્ડર લિમિટ લઈ લે બસ. જબ કેટલો ભૂલાઈ જાય આમાં તમને રાણી તો જો મેકાવીશ થી તો મિત્રો તમે જોયું અમે ઓઝો મેકાવી દીધો. નાળિયેર બાળિયેર ભાંગીને બરાબર કારણ કે મેસલા દરિયાદેવને પહેલી ફિશિંગ નીકળીએ પહેલો ઓલ એટલે નાળિયેર ભાંગવું જરૂરી છે તો જ મેસલા આપે નકર ન આપે બરાબર. ને હવે ગરમ ગરમ બગા અને રોટલીનો થપ્પો આગળ ઉપાડ લેવાનો છે કોઈને કહેતા નહીં જો. હા ખુશ્બુ આવે. મેં તો કીધું હતું કે ફ્રાય બનાવી છે પણ ફ્રાય બનાવી નહીં તો બગા તો ખાવા જ પડીએ. ને આ માઇક શું કામ આપણે રાખ્યું ખબર છે જે બ્લૂટૂથ વાયરલેસ માઇક હતું એ ભાંગી ગયું એના કારણે છે ને આ માઇક રાખવું પડે છે ને મારા મોબાઈલમાં છે ને આ જેક પિન નથી
એટલે આ છે ને ટેન્ડલના મોબાઈલમાં વિડીયો શૂટિંગ ઉતારવું પડે એમ છે. થોડોક સપોર્ટ કર જો તો ફાઇનલી ફટાફટ થાળી બી નીકળવા બાંધી જ્યુસ ને ગોપ્રો માટે થોડોક સપોર્ટ કરી દો. વિડીયો જો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ઠપ કરતા જજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા એમને જોઈને ભાગી જશે. બરાબર, લાઈક કરો ને તો શું પણ સબસ્ક્રાઈબ તો કરતા જાઓ. ગરમા ગરમ બગા ને આ ખાવા જો ભૂખડી બારે જો ખાવા આવી જશે. મારો હાલો બાપ મેકાવી દીધો. હવે નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી બપોરે કંઈક પાછું વિચારીએ બનાવવાનું. બપોરે તો કાંઈ બની જાય નહીં ભાઈ, કઈ ના પાડી દીધી. બપોરે તો 5 ચટણી. દિનુભાઈ કોકળા કરે જો. પ્રયાસ કરવા પડે ને, આમાં શું કરવું પડે? શિયાળામાં કોઈ નાતું નથી. 2000 લીટર પાણી છે ને તોય પડ્યું રહે. કોઈ નાતું નથી. આ તો 20 દી સુધી નાતો નથી. જો આ 20 દી સુધી ફિટ ગઈ ફિશિંગ એ 20 દી નાયો થયો. એ બંદરમાં છે, બંદરમાં ય નહીં, ઘેર જઈને નાયો થયો. તો ચાલો ફટાફટ બગાની લે. ચાલો થાળી દઈ આવું ટેન્ડલની. જો આ રીતનું કંઈક શાક છે, બગા છે, ટેસ્ટી ટેસ્ટી. ભાવસિંગભાઈ બનાવે એટલે એમાં કાંઈ ઘટે. ટેન્ડલ તો ગાયબ છે. હું અહીં બેન ખાઈ લઉં એટલે ટેન્ડલ વાળી ફિલિંગ આવી જાય. હવે જવું પડે ડ્રાઇવિંગ કરતે કરતે. ને મિત્રો આપણે જઈએ છીએ અત્યારે ક્યાં જાય ખબર છે? બોર્ડરની ભારે વાપર ન જવાય. આપણે અત્યારે છે ને પોરબંદરની બાજુમાં પૂગી જશ તો તાણતું ચાલ્યું જવાનું છે. ને આ બધા ભૂખડી બારે જો ખાવા બેસી જાય તો ખાવા જ આવી જશ. કાં પહેલાં તો 1 કિલો વાતું કરના જ છે, પછી ખાય. તમને ખબર ન હોય તો કંઈ તમે તો હું સામે ખાવા ન કરી એકલા ખાઈ જા. આ બધી ભૂખડી બારસ છે જો ખાવા જ આવી જશ ને ખાવા બેસી જાય. જો તો ખરી ખાસતી ઘેર તો ખાધું જ હોય નહીં ને. ઘેર તો ખૂબ ખાધું, પાયે પાછું ખાવું જ જોઈએ. ઘેર છે ને અમરના ભાઈ આવે ને પ્રવીણ, તે વેલેડું સોરીને લઈ જાય પાસકું ભરીને. એમ જ અહીંયા ખાધું. કોકની વાડીમાં ભાળી જાય ને બકાલે જ ના લઈ હે તો રાણી નહીં વેલેડું ખાવું છે. લે ત્યાં કેમ છે ને મેં બકાલાની વાડી કરી ઘેરથી લેતા હોય ને. ચાલો મેં ખાઈ લઈ આવો ફટાફટ. એ તો બધા પડપડ કર્યા કરે. સો હેલો મિત્રો, ફાઇનલી ઓછો ઉપાડી લીધો ને તમને આવડી માછલાની જાલી પાછળ ઉપાડી રહ્યા છીએ દેખાતી. જાલો ઉપડે ધડ. દિનુભાઈ ઓલે પર આટો લઈ લીધો ફૂલે ફૂલ. ના એ પરવીન મેં જો આટો લીધા હરખો આટો રાખજો. ચાલો આવે છે ગેણા આવી જાય, ગેલો આવી જાય, હું મેસલા આવી જાય ને કલા વાટ જોઈને બે છે અમારી. કઈ મેસલા ઉપાડે ને આવડા અમીને ખવડાવે. આપણે કોઈ નથી ખવડાવો ભાઈ. પેલા અહીં ફોકસ કરવું પડે. અમારે પરવીન હવે જો ચાલી ઉપડી જઈ ને હવે નાડી છોડે પછી જોઈએ કઈ મેસલી નીકળે હિમાલી. તો કન્ટિન્યુ જોજો, માછલા ફૂલ ડિટેલમાં બતાવે. તમે આપા જોઉમાં તમે તો પહેલાં જ પરવીન રાણી જ જો એને હાઈ છે એટલે મેચ ને તો કે સોની પાટલી લઈ લેવા અહીંયા. સોરી પાટલી આ બધી સલાહ દેવી પડે ભાઈ પરવીનને. ઘેર વેલોડું ચોરીને ખાઈ ગયું ને એટલે અહીં કેવું પડે. એને જો તો દાંત આવે છે કોણા છૂટીને જ ખેસોની. આમ તો બહુ પડી ગયા. ખીલખોડી આવી. હા માછલામાં તો જોરદાર આવ્યા છે. ઝીંગાના નાના બચ્ચા આવ્યા છે, કળશ આવ્યા છે, ખિસકોલી આવી. તો આ રહ્યા મિત્રો માછલા. બરાબર, રામભાઈ જો કળશને ઘા કરી દીધો. આપણે રામભાઈ નાખી દઈએ. આ લાંબો ટીકો છે ફરી જાય લપસણીઓ છે. હાથમાં રહીએ જ હાલતો સાતો. આમાં ખિસકોલી છે, ઓક્ટોપસ તો શું ઝીણા મસ્ત આવે છે. જણાવી તુરી આવીશ, કેકડો આવ્યો છે. ને જો નરસિંગ આવ્યા છે. ને ધોળો રાજા આવ્યો છે એટલે ધોળો પાપલેટ કાળો થઈ ગયો. નવરાવો પડી જાય ને
કાળો માલ તો છે નહીં, આ ડેટકી છે મિત્રો. આવીશ ખાસ વધારે ડેટકી જ આવી જો આડી કાળું કાળું કરી નાખી આખી બોટમાં. ડેટકાની બેન ડેટકી. કેકડો એક દોડે દોડે જાય જો. કેકડો બોલે મેરી જાન 5 કિલો મોકલાવું કેકડા. હા એક જાંબુ આવ્યો, જાંબુવનનો જાંબુ. ઝીંગા 5 કિલો બધા તું મોકલાવ્યા હતા. પૈસા મોકલાવી દેજો હવે પાછા, કહેતા નહીં. તો મિત્રો બધા તો 5-5 કિલો ઝીંગા મોકલાવી દીધા છે. ખાઈ લેજો, કોઈને કહેતા નહીં કે મેં મોકલાયા છે, બરાબર. ખાધે જ રાખજો કાંઈ ફટાફટ ફટાફટ ફટાફટ. તો આ રહ્યા મિત્રો અમારા મેસલ્યા. હવે મેં કેકડા ધોરડે કે અમે કેદ થઈ ગયા છે. હવે તો કોઈ બસવાનો ચાન્સ નથી ને. ડેન્જરમાં ડેન્જર ફિશ એટલે આ ફિશ કોલી. એને અમે ખાતા નથી, બહુ ઝેરીલી આવે. 3 એના કાંટા આવે, બે સાઈડમાં આવે, એક માથે આવે. એ કરડી જે હોય ને, ખાલી કાંટો લાગી જાય ને તો એ આખી રાત તપ કરવો પડે, આખી રાત રડાવે. એ આ ફિશ કોલી જો ઝડક્યો છે એટલે હરત દેખાતું હોય એની તો કેમ ખબર. લા અહીં તો ખેલ થયો જો. હિકાવરા એ પકડી લીધું. એમ જો માણા બેડ્યો હોય ને તો માણા નહીં માર નાખે. એમ જો કેસલાને આખો ગોઠવી નાખ્યો. સાકુ તો મારે ખીજામાં કાકાને બધું ઘેરથી લઈને આવતા શું કરવું છું. હજી આગળ આવીને કામમાં લાવો મિત્રો. વેખલું પટપડાટ કરે. મસ્ત મજાના કાંકરા આવે, 3-4 આવે એટલે ભાવે જે પકાવા જ બાંધી જાય. શાખાતું રડતો હતો ને એટલે બરાબર. ના એક મોટું બધું કાંકરું આવ્યું છે. ખોબલા આવ્યા ને જુવા આવી ઝીણી ઝીણી. સાઈડના લોકો આવું બહુ ખાયો, આપણે નથી ખાતા એટલે આપણે નથી લેતા. કલરફુલ કેસલા, આ કેસલા ખાવાની છે ને મિત્રો, મજા જ અલગ છે. એક મોટી મોકલાવું બરાબર. એક મોટી જાય કાંઈ નહીં થાય નહીં. તો મિત્રો છે ને આમાં ડેટકીને બેટકીને બધું મિક્સ મસાલો આવી ઝાઝુ બધી. તો મિત્રો આ મેસલા પોસાય નહીં કારણ કે ડેટકી વધારે છે. આપણે નરસિંગા મારવાના છે, બરાબર. તો ફટાફટ વિશેના જ છે. હવે મિત્રો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. ભૂલતા નહીં, એટલી મહેનત કરું તમારા વિડીયો હતું થઈને, બરાબર. દરિયાની માહિતી આપું તો સબસ્ક્રાઈબ તો બનતા હોય. તો ચાલો બાય બાય ને નેક્સ્ટ વિડીયો આવીએ ફટાફટ. થોડીક વાર લાઈક છે કારણ કે ટાવરની બહાર વહી જવાના છે. આ તો ટાવરમાં છે, બરાબર. આવો